તેમણે ચિંતા વ્યક્ત કરી કે આગામી 10 વર્ષમાં હિન્દુઓ પોતાની મિલકત પાણીના ભાવે વેચવા મજબૂર થાય એ દિશામાં પ્રયાસ થયો છે। પામ જુમેરા હોય કે પટેલ ટ્રાવેલ્સની ઓફિસ હોય, અશાંતને બાજુમાં મૂકીને મિલીભગત કરી વિવાદિત થઈ રહ્યું છે। એની બાજુમાં અલ અહમદ હોય, અલ અહમદની પાછળ શ્રીનંદનગરની વચ્ચેનો પ્લોટ, વેજલપુર સ્મશાનની પાછળનો પ્લોટ કવર થાય તો શ્રીનંદનગરથી વેજલપુર ગામ સુધી જુહાપુરાનું વિસ્તરણ થાય તેમ છે। તેમણે કહ્યું કે આ બાબતે તેઓએ વારંવાર કલેક્ટરની સંકલન બેઠકમાં રજૂઆત કરી છે। આવનારા 10 વર્ષમાં રેલવેના પાટા સુધી જુહાપુરાનું વિસ્તરણ કરવાનું સુનિયોજિત ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને તેને રોકવા માટે જ તેઓ સતત પ્રયત્નો કરી રહ્યા છે। ત્યાં આગળ પામ જુમેરા હોય, પટેલ ટ્રાવેલ્સ વાળું જે બિલ્ડિંગ હતું, જે પણ હવે અશાંતને બાજુમાં મૂકી ત્યાં કોઈ પણ મેળાપીપણા નીચે એની અશાંતની પરમિશન લઈ લીધી છે। હકીકતમાં હવે વિવાદિત થઈ ગઈ, હવે એ તકરારી થઈને બંધ થઈ છે। એની સામે જે અલ અહમદ હોય એની બાજુમાં જે સરકારી પ્લોટ હોય, અલ અહમદની પાછળ શ્રીનંદનગરની વચ્ચે સ્મશાન વેજલપુરની પાછળનો જે પ્લોટ હોય એ પ્લોટ કવર થાય એટલે શ્રીનંદનગરની અંદર પણ જે ડેવલપર છે એની જ જમીન ખાલી પડી જાય એટલે છેક વેજલપુર ગામ સુધી આખું જુહાપુરા એક્સટેન્ડ થાય। જે રીતે ત્યાંથી ઓર્કિડ વુડ કરીને ફ્લેટ છે, એ ઓર્કિડ વુડ ફ્લેટ જે રેલવેના પાટા સુધી આવેલો છે, તો એ પાટાની અંદર પણ 9મા માળે ફ્લેટ ખરીદીને ત્યાં પણ આજુબાજુમાં જે ઓફર આપવાનું, તો જે આખો મત વિસ્તાર છેક પાટા સુધી આવતા 10-15 વર્ષની અંદર એ જુહાપુરા એક્સટેન્શન થઈ જાય, આ દિશાની અંદર એક સુનિયોજિત જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આને લોકલ ધારાસભ્ય તરીકે રોકવા માટે લગભગ 2 વર્ષથી મારો પ્રયત્ન છે।